તો ગાઈસ અમે હેડ્યા છીએ ખેતરમાં બાજીના પૂરા આવવાના છે, ભેંસો માટે ઘરે લઈને આવવાના છે. સાધન નહીં કરી ઉપાડીને લાવવાના છે. મજૂરમાં છે ગોપી ભાભી અને સંજયભાઈ હારી અને ધીરો આવ્યા છે, સંજયભાઈ આવ્યા છે, સુનિલભાઈ આવ્યા છે, બે આગળ જશે અને અમે 3-4 જણા પાછળ જઈએ છીએ. અને અમારા ધીરો છે, આ જ ધીરો છે જે કાલ રાતે મંજુ એમ ખાતી હતી. ઉનાળાનું વેકેશન જોબ બધું વાવેતર પૂરું થઈ ગયું છે, કોરું પડ્યું છે બધું. તો ગાઈસ ગોપી ભાભી પેલા કોઈક એવું કરીએ છે, વાયર ખોલ્યું છે ખેતરમાં જવા માટે. વાયર બધેલા છે, વાયર સોરું છે, હાલ લટકતી ને. હા તો જો ગાઈસ ગોપી ભાભી છે. હા તો તમે ના કૂદ્યો કહો, તમારે વેલિડિટી પૂરી થઈ છે તમારે. તો ગાઈસ અમે પૂરા ઉપાડતા હતા, પૂરા ઉપાડી ભાઈને લાવીએ છીએ. અમારા ઘેર મહેમાન આવ્યા છે પૂરા ઉપર. એ મહેમાને પૂરા ભૂઈ નાખ્યા છે, થાક્યા છે તે વચ્ચે પૂરા નાખી દીધા. આપણે જેમ પૂછીએ કે ચમ નાખ્યા, બરાબર. તો ગાઈસ અમારા હગાએ ભૂઈ નાખ્યું છે પૂરા, પૂરી ચમ નાખી દે સૂટી જીધું ગોપી પછી ગોપી તેવું બોલતો સર. તો ગાઈસ અમે પૂરી બધી ખાધી છે, સૂટી જીધું એટલે મૂકી દો. અમને લાગ્યું મહેમાનને થાક લાગ્યો, પણ થાક નહોતું લાગ્યો. પૂરી ટુ વજન તો કે છે અમે તો ફરી નતા તો એ ફરી ના તો કોઈ વજન તો લાગે. વજન લાગે છૂટી જેટલી ગાઈસ પૂરી ઉપાડી લીધું છે. પૂરી ઉપાડીને હેડે છે તમારે સંજયભાઈ હારી નીચા. પવન બહુ છે એટલે તો ગાઈસ ગોપી ભાભી પૂરા ઉપાડીને જોયા છે. હાલ તો જો તમે તરત પાછો આવ્યા છું પૂરા ઉપાડીને. ચમ આગળ પેલા અમારા મહેમાને ફરીથી પાવ પૂરેડું ભૂઈ નાખી દઉં એટલા. તો ગાઈસ જો પૂરેડું ભૂઈ નાખીને અમારા માણસો આ રીતે બેસી જશે. રસ્તામાં જ પૂરેડું ભૂઈ નાખી દઉં. કશું વાંધો નહીં, થાક લાગે, ભૂખે પેટે કોઈ વધારે થાય ના. અને એક ભારો આગળથી આવે છે, પેલી બાજુથી આવે છે, દેવા દેખાય છે. ધીરોમાં 2 પૂરા ઉપાઈને આવે છે, કઈ એક ઉપાઈને આવે છે, જે હોય આવે છે. કરો ના પે બીજા આવશે રે પણ અમે બંઠિયા કોઈ ગાડી બંઠિયા જી આવશે એટલે ગોખરું કહેવાય. ને આવે રે ઉભા કોટાર આવે ને ગોળ ગોળ આવે એકદમ પોચા પોચા આવે રે પોતા પોતા પેલું તો ગોખરું વાળું આવે. ગોખરો ની વાળો આવે, એ વાત હશે. ગાડી એનું ગોખરું. તમે છે મારા થાક લાગ્યો? પૂરા ઉપાડ્યા એ તો પૂરો ઉપાડે ને એ કઈ સુનિલ બના પડતા મુએ ના પાડતો તો તા પપ્પા કહેતા હતા ચમ ના ઉપર ખબર તાર માથું ધોયેલું ને માથું બગડી જાય. ધોયેલું કાલ નાઈ નથી તું ટોપી તો ના મળે, ટોપી ના મળે. એ તો ઇન્દમ ભાઈ ચીવાનું બંઠિયો ને કહેવાય. અને ગાડી કે અને બંઠિયો કે એ ચોટી જાય બધું અખૂટ જ નતા વાંચું. બરોબર. તો ગાય જો આને બંઠિયો કહેવાય છે, આને કહેવાય છે, આને કહેવાય છે ગાડી. બરોબર. હવે પગમાં વાગર અને અમારા ગામની પેલી બાજુ છે માદેર, બરોબર. ગાડેર અને માદેર. આવું કોઈ જગ્યાએ કોટો વાગે તો કહેજો કે ગાડી વાગી છે કે બંઠિયો વાગ્યો છે. हेलो गाइस, मैं काका पूरे तो लग गया रेडियो, देख सकते हैं. પૂરા ઉપર છે કે पूरा ऊपर से કઈ ના ઉપર છે, कहीं ना ऊपर से થાક લાગ્યો છે. ठाक लागे तो हम क्या याद आई આને તો ઉપર ઉપર हाँ ઉપર તો ખબર પડે. હા ઉપર તો ખબર પડે. हाँ कद्दू જા તારા વિડીયો તો. તો ગાઈસ આ રહ્યા છે મારા અંકિતભાઈ, પૂરો ઉપાડી આવવાના. પૂરા અમે ઉપાડ્યા છે ને એના ચીરી ચીરી આવશે. થાક લાગતો નહીં, નાયા નહીં આસતો રે ખેતરમાં આવી જાય સીધા.
ટોટલ પૂરા ઉપર લીધા બધા 184 જેવા હતા, વધારે નતા બાજુના પૂરા તે લઈ લીધા છે ને હાલની ઘડી. અને બીક લાગે છે નાટક વાળા, બીક નહીં લાગતી તને? હલે બીક નહીં લાગતી? કંકુ પર લેવલ પર ચડે છે તેમાં તાર પર તો ભાગી જાય નહીં. હા નાટક કરો લે. અરે પડી રહી ગયો. નાટક વાળો દેખ. તો ગાઈઝ મારો ભત્રીજો અંકિત છે, બહુ મગજવાળો છે, બીક તો લાગતી જ નહીં. એનો બાપો તો ડરપોક છે, એ તો લગીને ડરપોક નહીં. એનામાં એટલી હિંમત છે કે તો આખલાના શેકડા પર બેહાની એવી તાકાત છે એનામાં. તો ગાઈઝ અંકિતને લાઈક કરજો, અંકિતને શેર કરજો અને અંકિતને કોમેન્ટમાં કરજો અંકિત જેવો લાગે છે, આખલા જેવો લાગે છે, ખીરા જેવો લાગે છે. પપ્પા તો ઘોડો છે. તડકો લાગે છે? ના તને ટોપી પહેરી દે. બે ટોપી છે પહેરી તને? બે ટોપી પહેરી દે. ગાઈસ અમારે તડકો લાગે છે, અમે ટોપી પહેરી દો બે, તમે પહેરજો. જો બે ટોપી ઇંગે. જો ના અમારે તો ગાઈસ આજનો વિલોગ ચાલુ કર્યો છે આપણે, અને ચાલુ વિલોગમાં જ આપણે આવી જઈએ છીએ દવા પણ. સોનબા પડે છે બીમાર, તાવ આવ્યો છે એમને, આ શક્તિ આવી જશે તે ડૉક્ટરે કીધું કે બાટલો ચરાવવો પડશે. બાટલો ચરાવ્યો છે એ હું મમ્મી અને સોનબા ત્રણ જણા આવ્યા છીએ દવા પણ. જો મમ્મી બેઠી છે અને સોનબા ઊંઘ્યા છે. મોદર ચાલુ છે, સોનબા મોદર રહે છે. શક્તિ આવી જશે શરીરમાં, શ્વેત કણ વધી જશે, ડૉક્ટરને એવું કહેવું છે, રિપોર્ટ કર્યો છે. ઘેરથી ફોન આવ્યો તો ગોપી ભાભીનો, તે શું કીધું તે બાટલો ચલાવવાનું કીધું છે. બાટલો ચલાવે છે હાલ, ઇમરજન્સીમાં આવ્યા છે, રવિવાર છે તે 500 રૂપિયા તો કેસ ફી લીધી આપણે. તો એ હજુ ડૉક્ટર આવ્યા નહીં, આવશે તારા આ શક્તિનો બાટલો ચાલુ કર્યો છે. તો કાંઈ અમે આવી જઈએ છીએ દવાખાનાથી હોટલમાં ચા પીવા. ચા પીને આમ ડૉક્ટરને જોવા દવા લખી દે, ચા પીને જઈએ છીએ ઘેર. મમ્મી પીવે છે ચા, અમે ચા પીને જઈએ ઘેર શાકભાજી લઈએ. તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ ઘેર. પપ્પા બેઠા છે, ભાઈ બેઠા છે, સંજુ બાબા બેઠા છે. સંજુ બાબાની બંડી ફાટી જઈ છે. આપણે જઈએ ઘરમાં. મમ્મી આવીને તો ઊંઘી જઈ છે, ગોપી બાપી ઊંઘ્યા છે, જાલ ઊંઘી છે. હા ભાઈ કેન્જી ભાભી પહોંચે. શું કરો કેન્જી ભાભી? ચાબા મૂક્યો ને મૂક્યો વાર છે, કશું વાંધો નહીં. શું વધી રહ્યા? સોડા મૂકી દો તારે, કશું કહે. સોનબા તો મોદો હતો પણ લાગતો નહીં મોદો આવ્યો, દરો કુદાવી જશે. અને ઊંઘી છે અમારે સીધી ગોડી. મટી ગયું એટલી મટી ગયું. દવા લીધી ને, દવાનો પાવર આવી ગયો. 2 બાટલા ચલાવેલા પાવર આવી ગયો, પાવર ઉતરી જા પાવ રાતે. અને અમારા આ છે મારા ગોડાભાઈ. જો ગોડાભાઈ પોણી છે ના પીવું છે. ગાઈઝ અમે એવું છે બહાર બેઠા છે, ફાધરને ભાઈને બધા બેઠા છે. સંજુ બાબા, સંકિત છે, અરે અમારા શુભભાઈ છે. શુભભાઈ દેખો, અરે અમારા શુભભાઈ છે. કા શુભભાઈ? શુભભાઈ મારા ખાસ મિત્ર છે, કોમનો માણસ છે ભાઈ મારા. તો ગાઈઝ હું આવી જઈશું ઘરે, બરાબર. ઘરમાં આવ્યા છીએ, બધા ઊંઘ્યા છે. ઘરે એમાં વાગી છે 3 વાગે, 10 મિનિટ વાર છે, બરાબર. ગાઈઝ ટોપી ગરમી લાગતી હતી, ટોપી પહેરી હતી. તો ગાઈઝ વજના વાગી જશે 100. અમે હેડે છીએ ઘરમાં. પપ્પા બેઠા છે,
ટેરેલી આજે બેંગ્લોર જીતા છે. બેંગ્લોર ફાઇનલ મેચની વાત ચાલી રહી છે. કોણ જીતે કોણ ના જીતે એવું. મારું કેવું ગુજરાત નહીં જીતે, બેંગ્લોર જીતશે. તો ગઈશ તમારે કેવું કોણ જીતશે? આપણે લાઈટ કરી દીધી. આપણે જઈએ છીએ ઘરમાં. ઘરમાં જતાં જોયું તો લાગે છે બે ભાભી રોટલા કરવા બેસી છે. એક ભાભી બેઠી રોટલા કરે છે, ઘઉંના લોટ બોલે છે. જો પછી એને બેઠા છે પાવા. અને એક ભાભી ચૂલા કરશે. એ ચૂલા બેઠા છે. એટલે બાજરીના રોટલા કરે છે અને ઘઉંનો લોટ બધી છે. બે લાડી કરી દે. ઢીસરૂમ કરે છે. ગરમીમાં પલળી જાય છે. ગેસ આ બેઠા છે ગોપી ભાભી. ગરમી લાગે છે તો કોક કોઈ છે બધું લોટ બધે છે અને રોટલા ઉપર પડે છે કેરીનો સોડિયો. અને કિંજી ભાભી તો અલગ ટ્રીટમેન્ટ કે લોટ બધે છે પગના ગુડિયાવાળી. ગવારનું શાક બનાવી દીધું છે અને બનાવી છે ખીચડી. બપોરની પડી છે મગની દાળ. બધું બપોરનું પડી છે. આજે છે પૂનમ. આપણા પૂનમ ઉપવાસ કરે. નવું ટેડી બિયર લાવ્યો. જાલની બુની એની એવું મોટું ટેડી બિયર એના કરતી મોટું. ગોડો જાલની બુન છે એની બુની. વાગતા વાગી જાય 7. હું કીધું 100 વાગ્યા તો 7 વાગી જાય. અને બાર ફાઇનલ મેચ છે એની વાતો થઈ રહી છે. દાદા અને બધા ધીરજ લારી રહ્યા છે. મોટાભાઈ માતાજીના ઓટલા બેઠા છે અને શુભભાઈ પાહા ઉભા શીખણ છે. કોણ જીતશે ફાઇનલ મેચ? કોણ જીતશે? બેંગ્લોર ને ગુજરાત છે. વિરાટ કોહલી કે ગિલ? વિરાટ કોહલી જીતશે. હું જાડે એવું છે. હું કે તું એનું કોઈ છે એનું કહેવાય. જા કોઈ ગોડી પડતી થાય હમણાં. ગોડી આપણે અંકિતભાઈ કોઈક નવું લઈને આવ્યા છે. શું લાયા? ભાઈ ટી તો હાજી. એ પેલું નાસ્તું નાચકા કીધા. પેલું અંકિત નાચે છો. હા હા તો વગર ડીજે નાચવા માંડ્યા છું બે ભાઈબુન. કાઢો સીધી આવી જશે.